ગયા છે ભમરખોડા મેરડી માતાના દર્શન કરવા. ગાઈસ આની પાછળ છે ને 999 વીઘાનું તળાવ પણ છે. તો ગાઈસ તમને હું બતાવું છું અમારા ભમરઘોડાનું 999 વીઘાનું તળાવ. જોઈ શકો છો તમે કેટલું મોટું છે. બતાવો છે તમારી બાજુ આટલું મોટું તળાવ? કોમેન્ટ કરજો. જુઓ ગાઈસ, જુઓ ગાઈસ, જુઓ ગાઈસ. વાવ, મસ્ત વાતાવરણ છે ગાઈસ, જોઈ શકો છો. અને આ બાજુ ભમરઘોડા મંદિર છે અને અમે અહીંયા રસ્તામાં ઊભા છે. તો તમને તળાવ બતાવવાનું મન થયું તો જોવો ગાઈસ, તળાવ જોઈ લો કેટલું મોટું છે. $999 વીઘાનો પ્લોટ અને ભરેલું પણ છે ગાઈસ. જો અંદર કેટલા મસ્ત બતક ને બધું છે. વાવ. ગાઈસ આપણા નજીકવાળા તો ભમરઘોડા આવ્યા છે ને જે ના આવ્યા હોય જરૂરથી આવજો, દર્શન કરજો માતાજીના. તો તમને માતાજીના દર્શન કરાવીશ આજે. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અલ્ટ્રા વાઇડ જવા દીધી છે. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે ભમરઘોડા મંદિરે. મૂકી દે ને એક બાજુ આપણે. ચલો ગાઈસ આપણે અંદર દર્શન કરી લઈએ. वाली हमारी दिखी अरे ऐसा पूरी कच्चन मरी माता रे बार बनते थे जोड़ियो पार कर सकते અરીસાંખ દેખાતી. તો ગાઈસ મસ્ત દર્શન થઈ ગયા છે.
તો ગાઈસ હવે અમે ફોટા રીલ્સ બધું બનાવી લીધું છે ને હવે આ જો ગાઈસ પાછળ બજાર બમરગોડાનું બજાર છે. બાય બાય. ચલો અમે ઘરે જઈએ. આ છે પાર્ક એરિયા. બાય બાય બમરગોડા. ચલો ગાઈસ હવે ઘર તરફ જઈ ગયા છે અમે. તો ગાઈસ આપણે હાઈવે પર ચડી ગયા છે અને આ બાજુ બમરગોડા છોટી કરી છે. મારી યાદ આતી. પોઝિટિવ લાગ્યો મંદિર છે ને સારું. જો ગાઈસ અમારા હાઈવે પર આવડી આવડી ગાડીઓ ચાલે, મોટી મોટી ગાડીઓ ચાલે. કાઠિયાવાડી હોટલ. ગાઈસ અમે અમારા વાલાઓમાં એન્ટ્રી કરી દીધું છે અને જો વરસાદ. એવડે અમારા જોડે પણ વરસાદે એન્ટ્રી કરી લીધી. કેવું? હા, અમારી સાથે સાથે વરસાદની પણ એન્ટ્રી થઈ ગઈ છે ગાઈસ વાલાઓમાં જો. એક દિવસ છે ને આપણે અહીં બોડિયા મહાદેવ આવીશું. કઈ ગયું મંદિર? શ્રાવણ મહિનામાં આ વખત બ્લોગ અહીંયા શૂટ. જો ગાઈસ બતાવો અહીંયા આગળ એક મહાદેવજીનું મંદિર છે સામે. એ થાંભલો છે ને અહીંયા આગળ છે. શ્રાવણ માસમાં આપણે બ્લોગ શૂટ કરવા માટે ત્યાં આવવાના છે. જો અમારું રંગીલું વાલાવાવ બતાવો ગાઈસ. હજુ વાલાવાવ ઓન ધ વે રસ્તામાં છીએ. આ છે અમારા ગામનો પેટ્રોલ પંપ વાલાવાવનો અને આ છે અંબે વિદ્યાલય. દેખો બતાવો જો દેખાઈશ અંબે વિદ્યાલય. અને આ છે અમારા મોટા પપ્પા. વાહ બારિશ વાહ. અને આ છે પાંડુ ચોકડી. જો ગાઈસ પાંડુ ચોકડી શોપ બતાવું જે ખાતા હોય એમના માટે આ રહી દુકાન. વરસાદના મોસમમાં બાઇક પર જવાની મજા જ કંઈક અલગ છે. લાગશે વાર પણ આવશે મજા.
તો ગાઈસ આ છે અમારું અલ્હાબાદ ચોકડી જે અમે એન્ટર કરી ગયા છે હવે અંદર. સમોસા વાળા ત્યાં ઉભી રાખ, જોઈતા હોય તો પતી જશે. આઈ ગયા છે અમે ઘરે. ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા છે આપણે. હવે ભૂખ લાગી છે, થોડુંક ખાઈને ગયેલા, થોડુંક ખાવું પડશે.